આપણે શરૂઆત નવા પ્રોજેક્ટ બનાવવાથી જ કરીએ છીએ. ઓકે, ફાઇલ, ન્યૂમાં જઈને સ્પ્રિંગ સ્ટાર્ટર પ્રોજેક્ટ પર ક્લિક કરવાની છે. ઇન્ટરનેટ ચાલુ હોવું જોઈએ કમ્પલસરી, નહીતર તો આપણને લાસ્ટ ટાઈમ જે પ્રોબ્લેમ નડેલો હતો તે ફરીથી નડશે. અને બધાને મેવેન કઈ રીતે ઇન્સ્ટોલ કરવાનું હતું તેનું આપણે ઓલરેડી જોઈ લીધેલું હતું, ઓનલાઈન બી અને ઓફલાઈન બી. તો બધાનામાં મેવેન ઇન્સ્ટોલ જ હશે એવું એક્સપેક્ટ કરું, અને જેનામાં ના હોય ત્યાં 1 કે 2 દિવસમાં મને મેસેજ કરીને ઇન્ફોર્મ કરી દો. અધરવાઇઝ હું એવું એક્સપેક્ટ કરીશ કે તમે ઓલરેડી આ બધી વસ્તુ સેટઅપ કરી દીધી છે. અહીંયા મારે પ્રોજેક્ટનું નામ લખવાનું છે, તો અત્યારે હું બાઇક એન્ડ કાર સર્વિસીસ કરીને પ્રોજેક્ટ લઉં છું. પ્રોજેક્ટના ડિસ્ક્રિપ્શનમાં અહીંયા બાઇક એન્ડ કાર સર્વિસ રિલેટેડ પ્રોજેક્ટ, ગ્રુપમાં ખાલી અહીંયા લખી દઉં com.bike and car. અહીંયા બી યુઝ કરું છું પેકેજનું નામ અને ગ્રુપનું નામ સેમ રાખું. મેવેન જાવા 8 લેંગ્વેજ જાવા, બાકી બધું એઝ ઇટ ઇઝ રાખીને નેક્સ્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ ડિપેન્ડન્સી MySQL સર્વર, સ્પ્રિંગ ડેટા જેપીએ અને સ્પ્રિંગ વેબ. જો ના મળે તો અહીંથી સર્ચ કરી દેવાની. વેબ સર્ચ કરશો એટલે સ્પ્રિંગ વેબ મળી જશે. જેપીએ સર્ચ કરશો એટલે સ્પ્રિંગ જેપીએ મળી જશે. અને MySQL સર્ચ કરશો એટલે MySQL ની તમને મળી જશે. ક્લિયર એવરીવન? ધેન નેક્સ્ટ, અહીંયા એને કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવાનું છે તમારી ઝીપ તે બતાવેલી છે, અને તમારી જે ઝીપ છે એની સાથે કઈ કઈ આર્ગ્યુમેન્ટ પાસ થવાની છે તેના વિશે એને ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે, કે જે આપણા કઈ કોઈ પણ કામનું નથી. નેક્સ્ટ ફિનિશ પર આપી દેવાનો. યસ, હવે આપણો જૂનો પ્રોજેક્ટ છે એને બંધ કરી દઉં છું. હવે આપણી પાસે બાઇક એન્ડ કાર સર્વિસનો નવો પ્રોજેક્ટ બની જશે. જેવો નવો પ્રોજેક્ટ બને તેવો સ્ટ્રક્ચરમાં જઈને જાવાની મેઇન ફાઇલને ઓપન કરવાની, કે જેની અંદર મેઇન ફંક્શન અવેલેબલ હોય, અને ત્યાં જઈને રાઈટ ક્લિક કરીને રન એઝ અ સ્પ્રિંગ બૂટ એપ્લિકેશન કરવાનું. એવરીવન, જાવાનો જે મેઇન ક્લાસ છે, જે એસઆરસી છે આપણું ઉપર, એમાંથી મેઇન ક્લાસની ક્લિક કરીને રાઈટ ક્લિક કરીને રન એઝ અ સ્પ્રિંગ બૂટ એપ્લિકેશન કરવાનું છે. તો બટ ઓબ્વિયસ છે, જેવું રન કરશું તેવી આપણને એક એરર આપશે, જે એરર છે ડેટાબેઝની યુઆરએલ નોટ સેટ. કેમ કે આપણે કીધું છે કે હું ડેટાબેઝનો યુઝ કરવાનો છું, મેં જીપીએ યુઝ કર્યું છે, MySQL યુઝ કર્યું છે, છતાંય હું ડેટાબેઝ યુઝ નથી કરતો. એટલા માટે થઈને કન્સિડર ધ ફોલોવિંગ ઇફ યુ વોન્ટ ટુ એમ્બેડ એ ડેટાબેઝ. તો આટલા ટાઈપના પ્રી ડિફાઇન્ડ ડેટાબેઝ અવેલેબલ છે, પણ આપણે એ બધાનું કોઈ કામ નથી. આપણે જે આપણો ડેટાબેઝ છે તેના સાથે ચલાવવાનું છે.
તો એના માટે થઈને આપણે રિસોર્સ નામના ફોલ્ડરમાં જવું પડશે. રિસોર્સ નામના ફોલ્ડરની અંદર એપ્લિકેશન પ્રોપર્ટી પર ડબલ ક્લિક કરીને ઇન્ટરનેટ પર જસ્ટ ખાલી ગૂગલ ઇટ આઉટ કરી દેવાનું. શાહભવ્ય શાહભવ્ય 10/10/1994 ગીટહબ. તો પહેલું જ આવશે. એની અંદર રિપોઝિટરીમાં જઈને સ્પ્રિંગ બૂટ MySQL કોડ ઓપરેશન છે. એની અંદર SRC માં જવાનું, મેઇન, રિસોર્સ અને એની અંદર એપ્લિકેશન પ્રોપર્ટીમાં એ આખી એપ્લિકેશન પ્રોપર્ટીને કોપી કરી દેવાની. અધરવાઇઝ હું તમને એપ્લિકેશન પ્રોપર્ટીની આપણા ગ્રુપમાં લિંક મોકલી દઉં. કે જેની મદદથી તમને એપ્લિકેશન પ્રોપર્ટી મળી જશે. એ એપ્લિકેશન પ્રોપર્ટીને અહીંથી સિલેક્ટ કરીને કોપી કરવાની છે. કોપી કરીને આપણા પ્રોજેક્ટમાં અહીંયા પેસ્ટ. બાય ડિફોલ્ટ આપણા પ્રોજેક્ટમાં પાસવર્ડ નથી આવવાનો અને બાય ડિફોલ્ટ આપણો પ્રોજેક્ટ 3306 પર જવાનો છે. અને છેલ્લે આપણે એવું લખેલું છે લાસ્ટમાં, 5મી લાઈનની લાસ્ટમાં, ક્રિએટ ડેટાબેઝ ઇફ નોટ એક્ઝિસ્ટ. જો ડેટાબેઝ ક્રિએટ નહીં થયેલો હોય તો એ કરી દેશે. તો મારે ડેટાબેઝનું નામ રાખવું છે બાઇક એન્ડ કાર. તો બાઇક એન્ડ કાર નામનો ડેટાબેઝ અવેલેબલ નહીં હોય તો એ મારા વતી ક્રિએટ કરી દેશે અને ઓટોમેટિકલી એની જ અંદર ટેબલ સ્ટ્રક્ચર મેનેજ કરવાનું કામ કરશે. હવે અહીંયા મારે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે, ઝેમ્પને ચાલુ કરી દેવાનો છે. ઝેમ્પમાં બાય ડિફોલ્ટ અપાચે અને MySQL બંધ હોય તો એને સ્ટાર્ટ કરી દેવાના છે. અને એક વખત 3306 મળ્યો તે અહીંયા આપણે સેટ કરી દેવાનું છે. યુઝર નેમ રૂટ આ અને અહીંયા પોર્ટ નંબર 8080 જ રાખવાનો છે. એક કરતા વધારે પ્રોજેક્ટ પર કામ કરવાનું આવે ત્યારે અહીંયા પોર્ટ નંબર બદલવાના હોય. અધરવાઇઝ આપણે જે જૂનો પોર્ટ ચાલતો છે એ પોર્ટ આપણો બરાબર છે. હવે કંટ્રોલ એસ કરીને સેવ કરી દઈશ અને હવે ફરીથી હું મારી બાઇક એન્ડ કાર સર્વિસને રન કરવા જઈશ. જે હું અહીંયા સ્પ્રિંગ બૂટમાં રન કરવા જઈશ એટલે મને અહીંયાથી પેનલ આપશે. પેનલમાં લાસ્ટમાં જોઈ લેવાનું કે ટોમકેટ સ્ટાર્ટેડ ઓન પોર્ટ નંબર 8080 વિથ કોન્ટેક્ટ પાથ. અત્યારે કોઈ કોન્ટેક્ટ પાથ નથી એટલે સ્ટાર્ટેડ બાઇક એન્ડ કાર સર્વિસ એપ્લિકેશન. તો બાઇક ને કાર સર્વિસ એપ્લિકેશનને એને ચાલુ કરેલું છે ટોમકેટે. કેટલા સેકન્ડની અંદર, જ્યારથી એને કમાન્ડ મળ્યો ત્યારથી લઈને એને 2 સેકન્ડ અને 885 માઇક્રો સેકન્ડની અંદર આખો આપણો પ્રોજેક્ટને ચાલુ કરી દીધો. અધર ધેન ડેટ બાકીની ઇન્ફોર્મેશન આપણા કામની એટલી બધી નથી. હવે આપણે આપણા પ્રોજેક્ટને રન કરવો હોય તો આપણે અહીંયા લોકલ હોસ્ટ કોલન 8080 કરીને એન્ટર પ્રેસ કરવાની. હવે આપણને ખબર છે કે વ્હાઇટ લેબલ એરર ત્યારે જ આવે કે જ્યારે આપણે સ્પેસિફિક રિક્વેસ્ટને હેન્ડલ નથી કરતા. તો વ્હાઇટ લેબલ આવા પાછળનું રીઝન શું છે? તો ફોર એક્ઝામ્પલ આ ક્લાયન્ટ છે અને આપણું આ સર્વર મશીન છે. ક્લાયન્ટ જ્યારે સર્વરની રિક્વેસ્ટ કરે સ્પેસિફિક પેજ માટેની અથવા તો સ્પેસિફિક યુઆરએલ ની,
ત્યારે સર્વર જનરલી શું કરે, એના પર પ્રોસેસ કરે, એ રિક્વેસ્ટ શોધવાની ટ્રાય કરે. અને હવે એને એ જે પ્રોસેસ કરે છે એની અંદર એને ડેટા નહીં મળે, લાઈક ડેટા નોટ ફાઉન્ડ, યુઝરે જે રિક્વેસ્ટ માંગી તે રિગાર્ડિંગ નો એને રિસ્પોન્સ નહીં મળ્યો, તો એ બાય ડિફોલ્ટ પોતે બનાવેલું કસ્ટમ પેજ રિટર્ન કરી દે. અને જો તમારો રિસ્પોન્સ એને મળી જાય તો સ્પેસિફિક તમે જે રિસ્પોન્સ એને કીધેલો હોય તે રિસ્પોન્સ એ રિટર્ન કરે. હવે નેટ પર એને જોઈએ એક વખત. નેટ પર આપણે google.com સ્લેશ માય સ્લેશ ભવ્ય સા સ્લેશ ટેસ્ટ આવું લખું તો ગૂગલ બી પોતે કેવી એરર આપે, આ રીતની એરર આપે. એને શું લખેલું છે 404 that's an error, the request URL my bhavya test was not found on this server. તો ગૂગલે પોતાની કસ્ટમ એરર આપી. કસ્ટમ એરર એટલે એને પોતે એરર તો આપી જ પણ પોતાની રીતે ડિઝાઇન કરીને આપી. હવે આપણે તો કોઈ પેજ ડિઝાઇન નથી કર્યું, એટલા માટે આપણા વતી ટોમકેટે કઈ આપી દીધી વ્હાઇટ લેબલ એરર પેજ, કે જેની અંદર એને કીધેલું છે ટાઈપ નોટ ફાઉન્ડ સ્ટેટસ 404. આ એરર અને આ એરર બંને એરર સેમ જ છે, પણ જ્યારે આમાં ગૂગલે જાતે હેન્ડલ કરેલી છે અને આમાં પ્રી ડિફાઇન્ડ સ્પ્રિંગ બૂટે એરર આપેલી છે. આપણે બી ગૂગલની જેમ કરવું હોય તો કરી શકીએ, પણ એ એડવાન્સ ટોપિકમાં આવી ગયું. તો આપણને જ્યારે યુઆરએલ નહીં મળે સર્વરને ત્યારે આ રીતનો રિસ્પોન્સ આપે. ખૂબ ક્લિયર છો? હશે ત્યારે એને ડેટા. ઓકે, તો આપણે ઘણી વખત આ વસ્તુ જોઈ છે એટલા માટે એને વધારે પડતી ચર્ચામાં નથી લેતો. નેક્સ્ટ, હવે આપણે જ્યારે બી સ્પ્રિંગ બૂટમાં કામ કરીએ ત્યારે આપણે ડિસ્કસ કરેલું હતું તે પ્રમાણે 4 મોડલમાં આપણા જેવી ડેટા સ્પ્રિંગ બૂટમાં બનવાના છે અને 4 પેકેજીસની અંદર ડિવાઈડ કરવાના, જે એના 4 મેજર મોડ્યુલ હશે. પહેલું હશે કંટ્રોલર, જે આવા વાળી રિક્વેસ્ટ અને રિસ્પોન્સને હેન્ડલ કરશે. બીજું મોડેલ, કે જેની અંદર જાવાનો ડેટા ડિક્શનરી રિગાર્ડિંગનો ક્લાસ હશે. ત્રીજું હશે રીપો, જે સિમ્પલી શું હશે, જાવાનો ઇન્ટરફેસ, અને જે શું કરશે, સિમ્પલી એક્સટેન્ડ કરશે જેપીએ ને, જેપીએ રિપોઝિટરી. ઓકે, યસ. અને ચોથું સર્વિસ હશે, કે જેને આપણે અત્યારે કોમ્પ્લેક્સિટી થાય એના માટે થઈને યુઝમાં નથી લેતા. પછી જ્યારે હું તમને ડિટેલમાં શીખવાડીશ અથવા તો આપણે એક વખત બધા પ્રેક્ટિસ કરી લેશે ત્યારે આપણે સર્વિસ નામનું પેકેજ બનાવશું, જેનું કામ શું છે, બધો બિઝનેસ કોડ એક સિંગલ પ્લેસ પર હેન્ડલ કરવાનો.
ક્લિયર છો? યસ સર. આપણે ઓલરેડી આ બધી વસ્તુ જોઈ જ લીધેલી છે એટલા માટે કોડ હેન્ડલ સિંગલ પ્લેસ. તો આટલી 4 વસ્તુ આપણે સ્પ્રિંગ બૂટમાં ધ્યાન રાખવાની છે. ઓકે, તો હવે આપણે થોડું સ્પીડમાં કંટ્રોલર ચારે પેકેજ બનાવી દઈએ. તો પેકેજ બનાવવા હોય તો જ્યાં બી મારો મેઇન ક્લાસ છે એ પેકેજની ઉપર રાઈટ ક્લિક કરીને ન્યૂ પેકેજ પર ક્લિક કરવાનું. ડોટ પહેલો કંટ્રોલર પેકેજ બનાવવાનો છે. તો અહીંયા કંટ્રોલર, પાછા જાવા વાળા ફોલ્ડરની અંદર જઈને રાઈટ ક્લિક કરીને પેકેજ ડોટ મોડેલ ડોટ રીપો. તો આપણે 3 જ પેકેજ પર ચાલવાનું છે. ચોથું પેકેજ આપણે હાલ પૂરતું યુઝમાં લેવાનું નથી. અત્યારે જસ્ટ એક પહેલું પેકેજ બનાવી દો, રજિસ્ટ્રેશન પેકેજ, કે જેની અંદર કંટ્રોલરમાં એક નવો ક્લાસ બનાવીશ જેનું નામ હશે રજિસ્ટ્રેશન કંટ્રોલર. એ જ રીતે મોડલ બનાવીશ કે જેનું નામ હશે રજિસ્ટ્રેશન મોડલ. એ બી જાવાનો ક્લાસ જ હશે કે જેનું નામ હશે રજિસ્ટ્રેશન મોડેલ. અને એક રીપો હશે કે જે શું હશે, ઇન્ટરફેસ હશે. એ ઇન્ટરફેસ પર ક્લિક કરીને એનું નામ રજિસ્ટ્રેશન રીપો બનાવીશ. તમે આવી રીતે 3, જ્યારે બી મારી ડેટા ડિક્શનરી બને ત્યારે એના રિગાર્ડિંગ સિક્વન્શિયલી મારે 3 ઓપરેશન પરફોર્મ કરાવવાના રહેશે. હવે કંટ્રોલર છે એને આપણે સમજાવવું હોય કે ભાઈ તમે કંટ્રોલર છો તો આપણે શું કરવું પડે, @REST કંટ્રોલર. હવે આ જે ક્લાસ છે તે આપણા રેસ્ટ કંટ્રોલર જેવું કામ કરશે. ત્યાર પછી આપણે ગેટ રિક્વેસ્ટ હેન્ડલ કરવી હોય તો ગેટ મેપિંગ. ગેટ મેપિંગમાં અત્યારે આપણે ખાલી સ્લેશ, જે આપણું હોમ પેજ છે તેને હેન્ડલ કરવું હોય તો અહીંયા પબ્લિક હેલો મેસેજ, મેથડનું નામ આપી દો હેલો મેસેજ, કે જે ચેક કરે કે મારી સર્વિસ અપ છે કે નહીં, મારી સર્વિસ ચાલતી છે કે નહીં. એના માટે પહેલો મેસેજ કરે અને જેમાં સિમ્પલી રિટર્ન કરશે આપણને હેલો સ્પ્રિંગ એલિયન. હેલો સ્પ્રિંગ એલિયન. જસ્ટ આ એક મેસેજ કર્યો, તમે વોટ એવર મેસેજ તમારી રીતે એડ ઓન કરી શકો. અહીંથી બંધ કરીને ચાલુ કરવાનું. રીલોન્ચ છે ઓલવેઝ એનો જ યુઝ કરવાનો. બધાને નહીં યાદ રહે તો એક વખત ફરીથી અહીંયા બતાવી દો. રીલોન્ચ વાળું જે છે એના પર જ ક્લિક કરવાની. ઓકે, જોઈ લઈએ એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગઈ. તો યસ, એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગયેલી. 2.8 સેકન્ડમાં તમે જેવું ક્લિક કરેલું 2.8 સેકન્ડમાં એપ્લિકેશન રન થઈ ગયેલી. હવે અહીંયા હું ક્લિક કરું તો એ મને શું આપે, હેલો સ્પ્રિંગ એલિયન. તો હવે એ મને એરર નથી આપતો, હવે એ મને સ્પ્રિંગ એલિયન આપશે. પણ હું સેમ જેવું ગૂગલમાં લખેલું એવી જ વસ્તુ હું અહીંથી કોપી કરી દઉં અને મારામાં લખું તો બટ ઓબ્વિયસલી મને શું આપશે, એરર આપશે. કોની એરર આપશે? વ્હાઇટ લેબલ વાળી એરર આપશે. કેમ કે આપણે એ રિક્વેસ્ટ નથી હેન્ડલ કરી, આપણે શું કર્યું, ખાલી સ્લેશ વાળી જ રિક્વેસ્ટ હેન્ડલ કરી.
પછી એક બીજું ફીચર આવે ખાલી જસ્ટ ફોર ફન. હું આવું લખું તો શું થાય તે જોઈએ. કંઈ પણ લખીશ એ મને શું આપશે? એક જ મેસેજ આપશે. સ્લેશ ની અંદર કેટલાય સ્ટાર કરો, કેટલાય અપ નીચે અપ ડાઉન અપ કરું તો બી મને એક જ મેસેજ આપશે, હેલો એલિયન. આનો મતલબ શું છે? આપણા કામનું નથી, પણ જસ્ટ ફોર નોલેજ પ્રોસ્પેક્ટિવ કે સ્લેશ કરીને સ્ટાર કર્યું એટલે સ્લેશ થી લઈને જેટલી બી રિક્વેસ્ટ આવે ને એટલી આજ હેન્ડલ કરે. તો હવે આપણે એક બીજો ક્વેશ્ચન એની જ સામે અરાઈઝ કરીએ. શું આવે એ જોઈએ. સ્લેશ કરીને કોઈક યુઝર નું નેમ આવ્યું, યુઝર, તો એ યુઝર નું નેમ અહીંયા પ્રિન્ટ થવું જોઈએ. તો આ રીતનું એક ફેન્સી મેસેજ આપે. અને હવે આપણને બધાને ખબર છે કે જ્યારે બી રિક્વેસ્ટ આમાંથી ડાયનામિક આવવાની હોય ત્યારે મારે 5 વેરિયેબલ આપવાનું હોય કે જેની મદદથી અહીંયા જે નામ છે એ જ નામ અહીંયા હોય અને એ જ નામ આપણને રિસીવ થાય. એટલે અહીંયા નામ અને અહીંયા નામ એનું કોમન હોવું જોઈએ. અને કર્લી બ્રેકેટ આપણે રાખવાનું, જેથી આપણી જે રિક્વેસ્ટ છે તેને આપણે ડાયનામિક રિક્વેસ્ટ કહીશું. ના ભવ્ય, સ્લેશ કરીને બીજું લખવું તો હેલો સ્પ્રિંગર, હેલો આ. હવે જે રિક્વેસ્ટ હશે, સમજો જે અહીંયા નામ લખીશ તે બધા નામ આવશે. નામ સિવાયના પછીના જે બી સ્લેશ ડેટા હશે તે બધા ડેટા માટે સ્પ્રિંગ એલિયન. તો તમે સમજો ગૂગલે બી તમારા જેવું જ આના જેવું જ કર્યું હશે. પોતે એક પેજ ડિઝાઇન કરી દીધું અને જ્યારે યુઝર ગમે તે રિક્વેસ્ટ હિટ કરે ત્યારે આ રીતનું પેજ એને ડિસ્પ્લે થઈ જવું જોઈએ કે જેથી યુઝરને બી એરર જેવું નહીં લાગે અને કોમન મેસેજ આવે કે ભાઈ પેજ નોટ ફાઉન્ડ. તો આપણે જેવો કોઈ કોમન મેસેજ લખી દઈએ. તો હવે જ્યારે બી યુઝર અનનેસેસરી રિક્વેસ્ટને હિટ કરશે ત્યારે પેજ નોટ ફાઉન્ડ વાળી એક્સેપ્શન આવી જશે. ઓકે, ચાલો હવે આનાથી આપણે બહાર આવી. હવે આપણે કંટ્રોલર બનાવી દીધું છે. હવે આપણે મોડેલ બનાવશું. તો મોડેલમાં જે બી મોડેલની ફિલ્ડ લેવાની હોય એ બધી આપણે ફિલ્ડ લઈ લેવાની. અને આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ યાદ રાખવાની, હંમેશા એક પ્રાઇમરી કી હશે જેનું નામ આપણે કોઈ બી ઇન્ટીજર ટાઈપથી આપી દેવાનું. પછી બાકી જે લખવું હોય તે તમે લખી શકો. અને વેરિયેબલ બધા પ્રાઇવેટ હોવા જોઈએ કે જેથી મદદથી એ ક્લાસની બહાર એને એક્સેસ કરવા હોય તો આપણે ગેટર અને સેટર ની મદદથી જ કરી શકીએ.
તો આપણે આટલી ડિટેલ એમાં લઈએ છીએ. આરજીઆઈડી, એફ નેમ, એલ નેમ, ઈ નેમ, મોબાઈલ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, સિટી, પિન બધું આપણે એમાં કવર કરી દીધું. હવે કોઈ પણ ક્લાસને અથવા તો કોઈ પણ ક્લાસનો ટેબલ બનાવવાનો હોય એના માટે થઈને @entity એમાં લખવું પડે કે જેના માટે થઈને અને હંમેશા અડધા વર્ડ જ લખવાના કે જેથી કરીને તમને ગૂગલ સજેશન બી આપી દેશે સ્પ્રિંગ બૂટ અને એની રિલેટેડ ડિપેન્ડન્સી બી એડ કરી દેશે. ફોર એક્ઝામ્પલ જો હું આખું લખીશ ને આ વસ્તુને સમજો @entity એન્ટિટી લખીને નીચે આવી જઈશ તો અહીંયા હાઇલાઇટ નું હાઇલાઇટ રહેશે અને અહીંયા ક્લિક કરશું ત્યારે એ આપણને કહેશે ઇમ્પોર્ટ એન્ટિટી. હવે જ્યારે સજેશન લઈશું સજેશન કઈ રીતે લેવાનું તો @ent કંટ્રોલ સ્પેસ જેવું સજેશન લઈને એન્ટર પ્રેસ કરશું ઓટોમેટિકલી આપણા માટે એની ડિપેન્ડન્સી બી એડ કરી દે જેથી કરીને તમારે ઓલવેઝ એટલું યાદ રાખવાનું કે 2 થી 3 કેરેક્ટર લખીને કંટ્રોલ સ્પેસ આપી દેવાની જો એ પ્રી ડિફાઇન વસ્તુ હોય તો. વેરિયેબલના નેમ સિવાય બાકી બધામાં આવું કરવાનું. હવે ટેબલમાં મારી એક પ્રાઇમરી કી હોય જ એટલે હું અહીંયાથી રાઈટ ક્લિક @ કરું અને જે બી પ્રાઇમરી કી હોય એને મારે આઈડી આપવાનું તો આઈ સ્પેસ કરીને ડી કરી દઉં કે જેથી કરીને આઈડી રિલેટેડની ડિપેન્ડન્સી બી એડ થઈ જાય અને મારો આરજીઆઈડી એ પ્રાઇમરી કી થઈ જાય. એ જ રીતે મેં ઓટો જનરેટ કરવા માટે કીધેલું હતું જેમાં છે જનરેટેડ વેલ્યુ અને એમાં આપણે જોયેલી સ્ટ્રેટેજી ઇક્વલ્સ ટુ આઈડેન્ટિટી. હું આટલું લખું એટલે મારું આરજીઆઈડી પ્રાઇમરી કી બની જાય અને આ લાઈન લખવું એટલે ઓટો જનરેટેડ થઈ જાય. આટલું બધું થઈ ગયું પછી Alt Shift S દબાવો અથવા તો રાઈટ ક્લિક કરીને સોર્સમાં જઈને જનરેટ ગેટર સેટર કરવાની બધાને સિલેક્ટ ઓલ કરવાની અને જનરેટ અને એનું એક કન્સ્ટ્રક્ટર કરી દેવાનું Alt Shift S કન્સ્ટ્રક્ટર બધી ફિલ્ડ વાળોની ડિફોલ્ટ. તો આ મારો કન્સ્ટ્રક્ટર રેડી. કન્સ્ટ્રક્ટરમાં લાઈન રાખો નહીં રાખો એનાથી કોઈ ફરક નહીં પડે અને મારું એન્ટિટી રેડી. વન્સ એન્ટિટી રેડી તો આપણે એ એન્ટિટીની ખાલી આ કીને યાદ રાખી દેવાની ઇન્ટીજર છે તો મારી પ્રાઇવેટ જે પ્રાઇમરી કી છે એ મારી ઓલવેઝ શું બનશે ઇન્ટીજર. તો જેવી રીતે મેં અત્યારે એન્ટિટી બનાવ્યું એના પરથી હવે હું રીપોમાં એના ઇન્ટરફેસમાં એક્સટેન્ડ કરીશ જે આપણું લાસ્ટ સ્ટેટમેન્ટ અહીંયાનું. તમારે રીપોની અંદર એક્સટેન્ડ જેપીએ રિપોઝિટરી કરાવવાની છે તો અહીંયાથી આપણે એક્સટેન્ડમાં ext લખીએ એટલે એક્સટેન્ડ આવી ગયું સ્પેસ જેપીએ માં જે કેપિટલ ક્લાસ અને ઇન્ટરફેસનો પહેલો કેરેક્ટર હંમેશા કેપિટલ હોય જેપીએ સજેશનમાં આર માં આવ્યું જેપીએ રિપોઝિટરી યસ ટી એટલે ટેબલનું નામ તો ટેબલનું નામ મને ખબર છે રજિસ્ટ્રેશન છે તો REGI લખું એસ ટ્રે તો આમ આવી ગયું બીજું ટેબલ આપણું રજિસ્ટ્રેશન અને આઈડી આપણને ખબર છે ઇન્ટીજર છે એટલે અહીંયાથી ઇન્ટીજર. તો આ મારી બની ગઈ જેપીએ રિપોઝિટરી. આ બની ગયું મારું મોડલ અને અહીંયા મારી જોડે મારો કંટ્રોલર છે જેની મદદથી હજુ મારા ઓપરેશન પરફોર્મ કરાવવાના બાકી છે પણ હું અત્યારે એક લેવલે રેડી થઈ ગયો. હવે બધું સેવ કરીને ફરીથી રન કરાવ આખી એન્ટાયર પ્રોસેસને. જેવું અહીંથી રન કરાવ અને હવે MySQL માં જોઈશ તો બાઇક એન્ડ કાર નામનો ડેટાબેઝ બી રેડી થઈ ગયો કે જે મેં નથી બનાવ્યો
એની અંદર રજીસ્ટ્રેશનનું ટેબલ બી બની ગયું કે જે મેં નથી બનાવ્યું, અને એની અંદર મેં જેટલી ફિલ્ડ લીધેલી હતી તે બધી જ ફિલ્ડ એણે મને બતાવી દીધી. અને અહીંયા એને સ્ટ્રક્ચરમાં જઈશ તો એણે બધી ફિલ્ડ વાઇઝ જ્યાં જ્યાં સ્ટ્રિંગ હતું ત્યાં એણે વેરકેર 255 લઈ લીધા. અને અહીંયા ઓટો ઇન્ક્રીમેન્ટ બી એને એની જાતે લઈ લીધું અને પોતાને પ્રાઇમરી કી બી આપી દીધી. તો આટલી વસ્તુ તમારા એક જ મોડલ લખવાથી થઈ ગઈ. તમે એક મોડલ લખો કે જેની અંદર એન્ટિટી લખો, એનાથી તમે એક ટેબલ બનાવી દીધું અને આઈડી લખીને તમે એને પ્રાઇમરી કી આપી દીધી. હવે અહીંથી તમે જેપીએ ઓપરેશન પરફોર્મ કરાવો છો કે જેની મદદથી તમે હવે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ એમાં ઇઝીલી કરી શકશો. તો અહીંથી હવે આપણે આ બધુંને આને એક લેવલે રાખીએ કે જેથી કરીને કઈ ના મળે ત્યારે પેજ નોટ ફાઉન્ડ જેવું આવે. આને આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ. હવે જ્યારે યુઝર આપણી પાસેથી ગેટ મેપિંગ લઈએ, હવે આપણે રિપોઝિટરી બનાવવાની છે. આપણે હવે 4 રિક્વેસ્ટ બનાવવાની છે. ગેટ કે જેની અંદર આપણા જેટલા બી રજીસ્ટ્રેશન થયા હશે જે આપણા રજીસ્ટ્રેશન થયા હશે તેની બધાની આપણને ડિટેલ આપશે. પોસ્ટ આપણને ન્યૂ રજીસ્ટ્રેશન કરવામાં હેલ્પ કરશે. પુટ આપણને ડેટાને અપડેટ કરવામાં હેલ્પફુલ છે. અને ડિલીટ ડેટાને ડિલીટ કરવામાં યુઝફુલ બનશે. અને એ બધું કેના પર થશે? આપણે તો ડેટાબેઝના સ્પેસિફિક ટેબલ પર થશે, જેના માટે થઈને આપણે રીપો બનાવેલો હશે તે. આપણે 4 અલગ અલગ ટાઈપની રિક્વેસ્ટ હેન્ડલ કરશું. હવે બટ ઓબ્વિયસ છે જે પણ ક્લાસ માટે થઈને આપણે બનાવીએ અથવા તો જે પણ ડેટા ડિક્શનરીના ટેબલ માટે થઈને બનાવીએ તે ટેબલની કોઈ યુઆરએલ કેવી હોવી જોઈએ? બાકી બધા ટેબલ કરતા ડિફરન્ટ હોવી જોઈએ. બાકી બધા ટેબલ કરતા અલગ હોવી જોઈએ. એટલે આપણે શું કરશું કે જ્યારે બી યુઝર સ્લેશ રજીસ્ટ્રેશન સ્લેશ લિસ્ટ માંગે, જ્યારે યુઝર આવું હિટ કરે ત્યારે જ યુઝરને લિસ્ટ ઓફ પ્રોડક્ટ દેખાવી જોઈએ. જ્યારે યુઝર રજીસ્ટ્રેશન પર જ ક્લિક કરે, રજીસ્ટ્રેશન જ એટલું કરે ત્યારે યુઝરના ડેટા રજીસ્ટ્રેશનના એડ થવા જોઈએ.
જ્યારે યુઝર સેમ પોસ્ટ રિક્વેસ્ટ ની જેમ ડિલીટ અને અપડેટમાં સેમ જ રહેશે. રજીસ્ટ્રેશન તો આ શું થશે કે જો રજીસ્ટ્રેશન સ્લેશ લિસ્ટ રજીસ્ટ્રેશન લિસ્ટ ગેટ રિક્વેસ્ટ થી આવે તો એને ડેટા આપવાના, રજીસ્ટ્રેશન પુશ રિક્વેસ્ટ થી આવે તો ડેટાને એડ કરવાના, રજીસ્ટ્રેશન પુટ રિક્વેસ્ટ થી આવે તો ડેટાને અપડેટ કરવાના, અને રજીસ્ટ્રેશન ડિલીટ રિક્વેસ્ટ થી આવે તો ડેટાને ડિલીટ કરવાના. રજીસ્ટ્રેશન કઈ રિક્વેસ્ટ પર આવે છે મારું બધું ડિસિઝન એના બેઝ પર હું રાખું. જો ગેટ થી આવ્યો તો ડેટા લેવાના થશે, પોસ્ટ થી આવ્યો તો ડેટા એડ કરવાના થશે, પુટ થી આવ્યો તો ડેટા અપડેટ કરવાના થશે, અને ડિલીટ થી આવ્યો તો ડેટા ડિલીટ કરવાના થશે. આટલી વસ્તુ મારે કરવાની રહેશે. નાવ હવે આપણે કંટ્રોલર તરફ આવી જઈએ. તો કંટ્રોલરમાં ગેટ મેપિંગમાં આપણે જોયું product.product/list આપણને શું રિટર્ન કરશે? લિસ્ટ ઓફ રજીસ્ટ્રેશન રિટર્ન કરશે. કેમ કે જ્યારે બી સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓલ કરીએ તો આપણને ટેબલના બધા જ રેકોર્ડ મળે, અને બધા રેકોર્ડ એક રેકોર્ડ કરતા વધારે હોય એટલે આપણે લિસ્ટ વાપરીએ જે એરે કરતા સ્માર્ટ છે. અને મારા બધા ડેટા કેના માટે છે? તો મારો કંટ્રોલર રજીસ્ટ્રેશન માટે છે. મારા બધા ડેટા કોનામાં કયા ક્લાસના આવવાના? મોડેલમાં બનાવેલા રજીસ્ટ્રેશન ક્લાસના આવવાના. હવે અહીંયા શું લખું? ગેટ ઓલ ડેટા કાઉન્ટ બ્રેકેટ ઓન ઓફ. હવે મારે રીપોને મારા કંટ્રોલરમાં યુઝ કરવી હોય તો ઓટો વાયર મેં કીધેલું હતું. ઓટો વાયર લખવાથી એક જ વખત લખવાની, મલ્ટિપલ ટાઈમ એનો યુઝ થાય. સ્ટેટિક ડેટા ટાઈપની જેમ ઓટો વાયર પી એના જેવું જ વર્ક કરે. રજીસ્ટ્રેશન રીપો અહીંયાથી રિટર્ન રજીસ્ટ્રેશન રીપો ડોટ ફાઇન્ડ, બધા ડેટા રિટર્ન કરવા હોય તો ફાઇન્ડ ઓલ. આવી રીતે કરશું તો એ આપણને લિસ્ટ ઓફ ડેટા રિટર્ન કરશે. આપણે શું કર્યું? રજીસ્ટ્રેશન રીપોને કોલ કરી, એની ફાઇન્ડ ઓલ મેથડને આપણે યુઝ કરી. ફાઇન્ડ ઓલ મેથડની અંદર જઈએ તો એ સમહાવ શું રિટર્ન કરે? હરેક ડેટાને રિટર્ન કરવાનું રિપ્રેઝન્ટ કરે, કે જે એના રિગાર્ડિંગનો કોડ એ પોતે રન ટાઈમે ઇન્જેક્ટ કરશે. એ રન ટાઈમે પોતે પોતાની રીતે કોડ લખી દેશે. તો અહીંથી આપણને લિસ્ટ ઓફ નવા જેટલા બી યુઝર્સ રજીસ્ટર થયા હશે તેના ડેટા આપશે. હવે એને સેવ કરીને રન કરીએ. એક આપણી પાસે પોસ્ટમેન છે કે જેની મદદથી આપણે ગેટ અને પોસ્ટ રિક્વેસ્ટ હેન્ડલ કરી શકીએ. અને બીજું બ્રાઉઝર છે તો પણ એની લિમિટેશન એટલી છે કે ગેટ રિક્વેસ્ટને જ હેન્ડલ કરે. તો આપણે અહીંયા આપણે આ બધું ક્લોઝ કરી દઈએ. ડોન્ટ સેવ, ક્લોઝ, નવું ક્રિએટ કરીએ. પ્લસ પરથી જઈને આપણે નવી નવી રિક્વેસ્ટ ક્રિએટ કરી શકીએ. એ રિક્વેસ્ટને સેવ કરવી હોય તો આપણે એ રિક્વેસ્ટને પહેલા લખીને એનું નામ પણ આપી શકીએ. 8080/product
અથવા તો અહીંયા લખેલું છે તે આખું કોપી પેસ્ટ કરી દેવાનું. લોકલ હોસ્ટ તો આપણો પ્રોજેક્ટ સ્ટાર્ટ થવાની લોકેશન છે અને આ યુઆરએલ આપણે હેન્ડલ કરવાના છે અને ગેટ રિક્વેસ્ટ. તો આપણને શું રિટર્ન કરશે? તો આનું નામ લખી દઈએ. એ આપણને રિટર્ન કરશે લિસ્ટ ઓફ પ્રોડક્ટ. તો ઓટોમેટિકલી હવે તમે જુઓ તો મારી આ રિક્વેસ્ટ અહીંથી બંધ કરી દીધી અને અહીંથી ફરીથી ક્લિક કરું તો એ મને આવી જાય. તો પોસ્ટમેન ની અંદર તમે તમારી યુઆરએલ ને બી સેવ કરી શકો, જેનો ફાયદો શું થશે? ફરીથી આપણે એ ડેટા લેવા હોય તો સીધું ક્લિક કરીને લઈ શકશો. પોસ્ટમેન આપણને આ રીતનો એક બેનિફિટ આપશે કે જેની અંદર આપણે ડેટાને સેવ કરવા હોય તો સેવ કરી શકીએ. તો આપણે એવું જ કરીએ, હરેક યુઆરએલ ને સેવ જ રાખશું, જેની મદદથી આપણને જ્યારે બી એ યુઆરએલ ની જરૂર પડે ત્યારે આપણે એને ટેસ્ટમાં યુઝ કરી દઈશું. તો આપણે ગેટ રિક્વેસ્ટ થી ડેટાને કોલ કર્યા. તો હાલમાં મારી પાસે લિસ્ટમાં કોઈ ડેટા નથી એટલે મને શું આપ્યું? બ્લેન્ક. હવે હું બીજી રિક્વેસ્ટને હિટ કરું, એના સિવાય કોઈ બીજું નામ લખવાની ટ્રાય કરું, વિચિત્ર, કે જે આપણા સિસ્ટમમાં અવેલેબલ નથી. તો આપણને તરત કેવી એરર આપી દેશે? પેજ નોટ ફાઉન્ડ 404 એક્સેપ્શન આપી દેશે. તો હવે થોડું કેવું થઈ ગયું? સ્માર્ટ થઈ ગયું. હવે એને બધી ખબર પડવા લાગી કે એને કઈ રીતે ડેટાને, જો પેજ નથી મળતું તો એને શું આપવાનું છે એના રિગાર્ડિંગ. આ રીતની પેજ નોટ ફાઉન્ડ ની એક્સેપ્શન આવશે, જેનો અત્યારે હાલ પૂરતો આપણને યુઝ નથી એટલે એને આપણે સેવ નથી કરતા. હવે આપણે એક પોસ્ટ રિક્વેસ્ટ બનાવશું કે જેની મદદથી સિમ્પલી પહેલા ડમી ડેટા એડ થાય. સિસ્ટમમાં જે બી ડમી ડેટા હોય, લાઈક ટેમ્પરરી નેમ, રજિસ્ટ્રેશન, મોબાઈલ નંબર ને બધું ટેમ્પરરી એડ થઈ જાય અને સેવ થઈ જાય. ત્યાર પછી આપણે યુઝર પાસેથી માંગશું કઈ રીતે યુઝરે પોતાના રજિસ્ટ્રેશન ડેટા નાખવાના. આજે મેં પ્રોસેસ કરાવું છું, બધા એ જ પ્રોસેસમાં બધાની પોતાની ડેટા ડિક્શનરી ને સ્પ્રિંગ બૂટમાં કન્વર્ટ કરવાની છે. હવે જેવી રીતે ગેટ રિક્વેસ્ટ બનાવી એવી જ રીતે હવે બનાવવાની છે પોસ્ટ રિક્વેસ્ટ ની અંદર આપણે શું લખેલું છે? ખાલી સ્લેશ રજિસ્ટ્રેશન આવવું જોઈએ. સોરી, આ પ્રોડક્ટ ની બદલે આપણે રજિસ્ટ્રેશન લખી દઈએ. અહીંયા બી ચેન્જ કરી દઈએ, પ્રોડક્ટ ની બદલે રજિસ્ટ્રેશન. આનું નામ બદલી કાઢીએ, લિસ્ટ ઓફ રજિસ્ટર યુઝર્સ. ઓકે, એટલે આપણને ખબર પડે કે આ લિસ્ટ ઓફ રજિસ્ટર યુઝર માટે થઈને આપણે બનાવેલી છે. હવે પોસ્ટ એમાં ખાલી રજિસ્ટ્રેશન માટે બનાવવાની છે આપણે. પોસ્ટ આપણને શું કરશે? સિમ્પલી એક મેસેજ આપી દેશે રજીસ્ટર થયું કે નહીં એના રિગાર્ડિંગ. તો સ્ટ્રિંગ એડ ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન, વોટ એવર તમારે જે લખવું હોય તે લખી શકો. અત્યારે ડિફોલ્ટ જ બનાવવાનું છે એટલે એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં આવશે. આપણે શું કરશું? રજિસ્ટ્રેશન નું એક બ્લેન્ક ઓબ્જેક્ટ બનાવી દઈશું. પછી આર ડોટ સેટ વન બાય વન વસ્તુ આપણે કરશું. આર ડોટ સેટ સિટી. અત્યારે મેં કઈ ડેટા નથી ખાસ ભરતો. આર ડોટ સેટ ડેટ ઓફ બર્થ,
આરઈજી આઈડી આપણે શું રાખવાનું છે અત્યારે નલ, કેમ કે સિસ્ટમ એની જાતે જનરેટ કરી દેશે. આરઈજી આઈડી પ્રાઇમરી કી હોય, પ્રાઇમરી કી સિસ્ટમ એની જાતે કરી દે, એને આપણે ચિંતા કરવાની જરૂર નથી. ડેટા સેટ થઈ ગયો. ડેટા સેટ થઈ જાય તો આપણે શું કરવાનું છે, રજીસ્ટ્રેશન રીપોની સેવ મેથડને યુઝ કરવાની છે, કે જે આપણે બનાવેલો ડેટાને સેવ કરી દેશે. અને જેવું સેવ કરે એવું આપણે રિટર્ન કરી દઈશું. ન્યૂ ડેટા added successfully. આવી રીતે પોસ્ટમાં એક ડમી ઓબ્જેક્ટ બનાવીને એની વેલ્યુ બધી સેટ કરી અને પછી એને આપણે સેવ કરી દીધું. તો હવે એને રન કરીએ અને આ પોસ્ટ મેથડને કોલ કરીએ તો શું થાય એ જોઈએ. નવી બનાવી ગેટની બદલે હવે આવશે મારી પોસ્ટ. શું હશે? લોકલ હોસ્ટ 8080 રજીસ્ટ્રેશન અને સેન્ડ. તો ન્યૂ ડેટા એડેડ સક્સેસફુલી. એને મને કેવો મેસેજ આપી દીધો કે નવા ડેટા સક્સેસફુલી એડ થઈ ગયા. તો હું આને સેવ કરી દઉં, આનું નામ આપું એડ ન્યૂ રજીસ્ટ્રેશન, કે જે બાઇક એન્ડ કારનો જ પાર્ટ છે. સેવ. તો અહીંયા એક નવી વસ્તુ સેવ થઈ ગઈ, બાઇક એન્ડ કારની. ક્લોઝ કરી દો. હવે મારે ડેટા જોવા છે તો આના પર ક્લિક કરીને સેન્ડ કરીશ તો એણે મારા વતી એક નવો ડેટા એડ કરી દીધો, કે જેમાં આરઈજી આઈડી, એફનેમ, મેલનેમ, ઈમેલ, મોબાઈલ નંબર, જેન્ડર, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, સિટી અને પિનકોડ જે મેં અહીંયા સેટ કરેલા હતા તે એને મારા વતી સેટ કરી દીધા. હવે એ જ વસ્તુ આપણે ડેટાબેઝમાં જોઈશું. ડેટાબેઝમાં બી આપણને એક ડેટા અવેલેબલ મળશે એ જ ટાઈપનો, કે જે ડેટા મેં ત્યાં સિસ્ટમમાં એડ કરેલો છે. સિમ્પલી એક જ ઓપરેશનની મદદથી તમે ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરી શકો. એક જ ઓપરેશનમાંથી ડેટાબેઝમાંથી બધા જ ડેટાને જોઈ શકો. એક જ ઓપરેશનની મદદથી ડેટાબેઝમાં બધા ડેટાને અપડેટ કરી શકો અને એક જ ઓપરેશનની મદદથી ડેટાબેઝમાં ડેટાને ડિલીટ કરી શકો. હવે કસ્ટમ ડેટા એડ કરવા વાળું આપણે જોઈએ. કસ્ટમ ડેટા આની બદલે એડ કરવા હોય, આ તો થઈ ગયું આપણે યુઝર પાસેથી ડેટા માંગ્યા. હવે મારે એ ડેટા મને બહારથી મળવા જોઈએ, અને બહારથી મળવા જોઈએ તો બહારની રિક્વેસ્ટ બોડીમાં મેં જે રજીસ્ટ્રેશન બનાવેલો હતો તે જ પાસ થઈને આવશે અને એ ડેટાને સેવ કરી દેશે. બહારની બોડીમાં રજીસ્ટરનો ડેટા રિક્વેસ્ટની સાથે એડ આઉટ થશે અને મારામાં એ ડેટાને સેવ કરી દેશે. તો આપણે હવે જે કસ્ટમ જે ટેમ્પરરી ડેટા હતા એની બદલે હવે બહારથી ડેટા લેવાની ટ્રાય કરશું, અને જે ડેટા આવ્યા તેને સેવ કરાવવાની બી આપણે ટ્રાય કરશું. તો હવે આપણે ટ્રાય કરીએ સેવ. ફરીથી રન કરીએ. સિમ્પલી મેં કર્યું કંઈ નથી, રિક્વેસ્ટ બોડીમાં રજીસ્ટ્રેશન ઓબ્જેક્ટ પાસ કરી દીધો જે પહેલા સ્ટેટિક હતો.
પોસ્ટમેનમાં જઈશ, પોસ્ટમાં જઈશ, સેન્ડ પર ક્લિક કરીશ તો એણે મને શું આપી દીધી? બેડ રિક્વેસ્ટ. બેડ રિક્વેસ્ટ એટલા માટે આપી કે મેં મારો જે ડેટા છે તેની સાથે મારે બોડી પાસ કરવાની હતી, તે મેં પાસ નહીં કરી. એટલા માટે મને કે તમે ખોટી રીતે રિક્વેસ્ટને કોલ કરી રહ્યા છો. જેવી રીતે આણે મને આપી તે જ રીતે મને અહીંયા સ્પ્રિંગ બૂટ બી આપશે. આઈરી નોટ રીડેબલ એક્સેપ્શન. એ જે ડેટા છે તે મળ્યા નથી, એટલે વાંચી નથી શકતો, એટલે એને અહીંયા એ ડેટા મળતા નથી. તો એના માટે થઈને આપણે શું કરવું પડશે? પોસ્ટમેનમાં. એન્ડ્રોઈડમાં તો એની રીતે ડાયરેક્ટ જ થઈ જશે, પણ પોસ્ટમેનની અંદર આપણે બોડીમાં રો ડેટા અને રો ડેટાની અંદર જેસન. અત્યારે આપણે શું કર્યું? બોડીમાં રો અને જેસન કર્યું, ડેટા નથી પાસ કર્યા, ખાલી જસ્ટ એને સેન્ડ કરવાની ટ્રાય કરો. હવે એ મને એરર આપે છે કે શું આપે છે એ જોઈએ. સેમ એરર. આપણે ડેટા હજુ પાસ નથી કર્યા એટલે આપણને સેમ એરર આપશે. હવે જેસનની રીતે જસ્ટ ખાલી હું ઓબ્જેક્ટને બ્લેન્ક બનાવીને મોકલી દઉં. તો હવે એને મને શું કર્યું? યસ, ન્યૂ ડેટા એડેડ સક્સેસફુલી. નવા ડેટા એને એડ કરી દીધા. જો મેં આ ખાલી બ્રેકેટ મૂક્યું એટલે તમારે સમજી લેવાનું કે હરેક વેલ્યુ એને નલ મળશે, કેમ કે મેં કોઈ પણ વેલ્યુ નાખી જ નથી. ખાલી ખાલી ડેટા નાખ્યા એનો મતલબ શું છે કે આ જે એફ નંબર છે, એલ નેમ છે, એ બધાની વેલ્યુ શું આવશે? નલ આવશે. એટલા માટે થઈને તમારા ડેટા એને ઇન્સર્ટ કરી દીધેલા હતા. હવે એ ખાલી ડેટાની બદલે હું કસ્ટમ ડેટા નાખું કે જે આ જ રીતના છે, કેમ કે આપણું ટેબલ સ્ટ્રક્ચર તમને અહીંથી દેખાય તે જ રીતનું આપણું ટેબલ સ્ટ્રક્ચર છે. અને ઓલરેડી આપણે જેસનની સિન્ટેક્સ ભણી ગયા છે. જેસનમાં એરે કઈ રીતે પાસ થાય, ઓબ્જેક્ટ કઈ રીતે પાસ થાય, ને કી વેલ્યુ પેરમાં તમે ડેટા કઈ રીતે પાસ કરી શકો. તો હવે હું શું કરું છું? એનો જ રીયુઝ કરીને અહીંયા ડેટાને પાસ કરું છું. થેન્ક યુ. આખી પોસ્ટમાં બ્યુટીફુલ કરી દો અને ઓકે. તો હું એક પેલાનો જ યુઝ કરીને પોસ્ટની રિક્વેસ્ટ બનાવી દીધેલી હતી. આરી જે આઈડીને અહીંયા હું ખાલી નલ મોકલી દઈશ, કેમ કે મારી પ્રાઇમરી કી છે. એ યુઝરની સિસ્ટમ મને ઓટો જનરેટ કરીને આપશે. અહીંયા ભવ્યની બદલે બિટ્ટુ કરી દો, બિટ્ટુની બદલે બીકેએસ. મેલની બદલે ફિમેલ. એસી જેવું સેન્ડ કર્યું તો એને શું કીધું? નવો ડેટા એડેડ સક્સેસફુલી. હવે એ નવો ડેટા એડેડ થયેલો સક્સેસફુલી જોવો હોય તો ફરીથી આપણે ગેટ પર જઈને ક્લિક કરીએ. પહેલો ડેટા, બીજો ડેટા નલ અને ત્રીજો ડેટા આપણને ભરેલો મળ્યો. એ કેને લીધે મળ્યું? તો આપણે પોસ્ટની અંદર બોડી લીધી અને બોડીની અંદર રોમાં જેસન લીધું, અને એ જેસનની અંદર જે આપણો ઓબ્જેક્ટ હતો, જે આપણને ગેટ થી મળતો હતો, તે આપણે ઓબ્જેક્ટ લઈને એને એડિટ કરી દીધું. આ રીતે આપણે ડેટાને ઇઝીલી હેન્ડલ કરી શકીએ અને ડેટાને ઇઝીલી ડેટાબેઝમાં સ્ટોર કરી શકીએ, ખાલી જસ્ટ ફોર આ વસ્તુને લીધે. પોસ્ટની અંદર રિક્વેસ્ટ બોડીમાં આપણો આખો રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ આવે એ રીતે. હવે પોસ્ટ અને પુટ બંને સેમ જેવું છે, રત્તી ભર બી બંનેમાં ફરક નથી. ખાલી પોસ્ટ ડેટાને ઇન્સર્ટ કરવાનું કામ કરે, પુટ ડેટાને અપડેટ કરવાનું કામ કરે. ન્યૂ ની બદલે એડિટ. અને આવી રીતે પુટ મેપિંગને એડ કરી દેવાનું. સેમ મેથડ, નો ચેન્જ. ખાલી અહીંયા આરી જે આઈડી આવશે તે આપણે બદલી કાઢવાનું છે.
REGID અહીંયા જે હતો એ નંબર આપણે પોસ્ટમાં નલ આપતા હતા, એની બદલે અહીંયા એ નંબર આપવાનું છે. નથિંગ ફેન્સી, એના સિવાય બીજું કોઈ વસ્તુમાં આપણે ચેન્જ કરવાની નથી. પુટ રિક્વેસ્ટ પોસ્ટ રિક્વેસ્ટ જેવી જ, અને અહીંયા મેસેજ બદલીને ડેટા એડિટેડ સક્સેસફુલી. આ રીતે આપણે પુટ રિક્વેસ્ટની મદદથી ડેટાને એડિટ કરતા હેન્ડલ કરી શકીએ. થઈ ગઈ 3.5.2 સેકન્ડ લીધી એને બનાવવામાં. હવે જેવી રીતે આપણે પોસ્ટ રિક્વેસ્ટ બનાવેલી એ જ રીતે હવે આપણે શું બનાવવી પડશે, પુટ, કે જેમાં પોસ્ટની જેમ જ સેમ URL છે, પોસ્ટની જેમ સેમ બોડી છે, રો અને જેસન સેમ છે. અહીંયા જસ્ટ આઈડી એનો પાસ કરી દેવાનો, 22 લખી દો, BKS ની બદલે DKS લખી દો, અને બીજા 2-4 ચેન્જીસ કરી દો. અને મેં મારી રિક્વેસ્ટ કઈ કરી દીધી, પુટ. પુટનો મતલબ શું થાય, એડિટ રજિસ્ટર્ડ યુઝર બાય પ્રાઇમરી કી. સેવ. મારી પુટ રિક્વેસ્ટ બી બનીને સેવ થઈ ગઈ. હવે આ બોડીને સેન્ડ કરું તો ડેટા અહીંયાથી જોઈએ તો ડેટા એડિટેડ સક્સેસફુલી આવ્યું. તો ગેટ રિક્વેસ્ટમાં જઈને એક વખત ચેક કરી લો, જે મારો 3જા નંબરનો ડેટા હતો તે બદલાઈ ગયો, તો હા બદલાઈ ગયો. ખાલી મેં પુટ અને પોસ્ટમાં શું ડિફરન્સ કરેલો હતો, અહીંયા REGID ને નંબર આપેલો હતો, જ્યારે અહીંયા REGID નલ હતો. નલ હતો એટલે નવી વેલ્યુ અહીંયાથી આપણે ક્લિક કરીએ એટલે નવી વેલ્યુ ઇન્સર્ટ કરી દેતો હતો. પુટ હતો તો એ ડેટાને એડિટ કરતો હતો. હવે ગેટમાં જોઈ લઈએ તો નવો 4થા ડેટા એડ થઈ ગયો, B2 વાળો, અને 3જો ડેટા ભાવેશથી બદલાઈ ગયો. તો આ રીતે તમે ઇઝીલી ડેટાને અપડેટ કરી શકો. જે વસ્તુ આપણને અહીંયા મળી તે જ વસ્તુ આપણને બ્રાઉઝરમાં મળશે. 4 ડેટા એડ થઈને, બીજો ડેટા નલ છે એટલે એને ડિલીટ કરી દો, એ આપણા કામનો નથી. પહેલો, ત્રીજો અને ચોથો ડેટા આપણી પાસે અવેલેબલ છે. હવે ડેટાને ડિલીટ કરવા હોય તો બી સેમ, નો ચેન્જ, ખાલી રિક્વેસ્ટને આપણે શું કરી દેવાની છે, ડિલીટ. અને મેથડને આપણે ડિલીટ માટેની બનાવવાની છે, એડિટની બદલે ડિલીટ રજિસ્ટ્રેશન, પુટની બદલે ડિલીટ મેપિંગ, અને અહીંયા સેવની બદલે ડિલીટ. ડિલીટેડ સક્સેસફુલી. તો અહીંયાથી મેં ડેટાને ડિલીટ મેથડનો યુઝ કર્યો, આમાં સેવ સેમ મેથડ, ખાલી અહીંયા જસ્ટ મેં ડિલીટ મેથડનો યુઝ કરીને ડેટાને ડિલીટ કરવાની ટ્રાય કરી. સેવ કરું, રન કરું, હવે જેવી રીતે પુટ છે એ જ રીતે હવે ચોથું આપણે શું લઈશું, ડિલીટ. રિક્વેસ્ટ સેમની સેમ, ઓબ્જેક્ટ બી સેમ નું સેમ, પણ ખાલી ઓબ્જેક્ટમાં ધ્યાન રાખવાની વસ્તુ શું છે, ઓબ્જેક્ટને આઈડી આપેલો હોવો જોઈએ, રો જેસોન. આઈડી સિવાય બીજું કઈ નહીં આપશું ને તો બી ચાલશે, પણ ડેટાને મારે ખાલી શું આપવો પડશે ભાઈ, આઈડી આપવો પડશે. આઈડી સિવાય બાકીની વસ્તુ કઈ પણ નહીં આપીએ ને
તો બી આપણા વતી ડિલીટ કરી દેશે. ડેટાને એને ડિલીટ કરી દીધો, ખાલી એને આપણે આઈડી આપ્યો હતો. બાકીની બધી વસ્તુ એને ડિલીટ કરવા માટે જરૂર નથી. બાકીની બધી વસ્તુ એને અપડેટ માટે જરૂરી છે. જોઈ લઈએ, પહેલો ડેટા, ચોથો ડેટા અને બાકી કોઈ ડેટા જ નથી. તો મારે ચોથો ડેટાને ડિલીટ કરવો હોય તો અહીંયા આરઈજી આઈડીમાં ચોથો ડેટા હિટ, તો ખાલી એકલો પહેલો ડેટા જ બાકી રહ્યો, બાકીના બધા ડેટા ડિલીટ થઈ ગયા. ડિલીટનું કામ શું છે? ડિલીટ રજિસ્ટર યુઝર. ડિલીટ શું કરશે? યુઝરને, જે બી રજિસ્ટર યુઝર હશે તેને ડિલીટ કરી દેશે. આ રીતે આપણે ડેટામાં સિલેક્ટ ક્વેરીની સિલેક્ટ ઓલની મદદથી બધા ડેટા સિલેક્ટ કરેલા લાવશું. પોસ્ટની મદદથી ડેટાને એડ કરવાની ટ્રાય કરશું. નવો ડેટા એડ થઈ ગયો. પુટની મદદથી ડેટાને એડિટ કરવાની ટ્રાય કરશું. અને ડિલીટની મદદથી એ ડેટાને ડિલીટ કરવાની ટ્રાય કરશું. આ રીતે આપણે 4 અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરાવી શકીએ ડેટાબેઝમાં. ગેટ, પોસ્ટ, પુટ અને ડિલીટ ચારેવ અલગ રિક્વેસ્ટ, ચારેવ પોતાનું અલગ અલગ રીતે કામ કરી શકશે. હવે મારે એવું કરવું છે કે મારે કોઈક સ્પેસિફિક યુઝરના આઈડી પરથી, એટલે એની પ્રાઇમરી કી પરથી એનો ડેટા લાવવો છે. એ યુઝર એના પ્રાઇમરી કી પરથી મારે એને ડેટા લાવવો છે કે યુઝર છે કે નથી. એ રીતનું મારે જો એની પ્રાઇમરી કી પરથી ડેટા લાવવો હોય તો એના માટેની બી લોકોએ ફેસિલિટી આપેલી છે બાય આઈડી મેથડ. તો આ જે ગેટ રિક્વેસ્ટ છે એ જ રિક્વેસ્ટને હું થોડી હજુ એડવાન્સ બનાવીને જ્યાં લિસ્ટ લખેલું હતું ત્યાં હું અહીંયા આઈડી લખી દઉં. અને આપણી પ્રાઇમરી કઈ લેંગ્વેજ, કયા ડેટા ટાઈપમાં છે? તો ઇન્ટીજર આઈડી. અને જ્યારે ડાયનામિક પાથ હોય એટલે પાથ વેરિયેબલ આઈડી. અને અહીંયા જ્યારે ફાઇન્ડ ઓલ હતું એની બદલે આપણે લઈ લેવાનું ફાઇન્ડ બાય આઈડી. આઈડી ની અંદર આપણો આઈડી પાસ કરી દેવાનો. રિટર્ન સ્ટેટમેન્ટ એડ કરી દેવાનું. આ વસ્તુને આપણે રિટર્ન કરી દેવાનું. અને જ્યાં લિસ્ટ હતું ત્યાં હવે ઓપ્શનલ કરી દેવાનું. ક્યાં તો ડેટા હશે, ક્યાં તો ડેટા નહીં હોય. એટલા માટે થઈને અહીંયા આઈડી પ્રમાણે ડેટા હોય તો મોકલે, ના હોય તો એ આપણને નલ મોકલે. એ ટાઈપનું સીન રહેશે. ઓકે, હવે એક મારી નવી રિક્વેસ્ટ આવી છે જે છે localhost 8080/registration/id. મને ખબર છે કે પહેલા આઈડી પર ડેટા છે તો એ મને પહેલા આઈડી પર એ ડેટા મોકલશે. મને ખબર છે કે બીજા આઈડી પર ડેટા નથી તો એ મને શું મોકલે તે જુઓ. એ મને શું મોકલશે? નલ મોકલશે. ત્રીજા આઈડી પર ડેટા હોય તો એ મને મોકલશે. ડેટા નહીં હોય તો નહીં મોકલશે. ચોથા આઈડી પર ડેટા હોય મોકલશે, નહીં હોય તો નહીં મોકલે. પાંચમા આઈડી પર ડેટા હોય તો મોકલશે, ના હોય તો નહીં મોકલે. આ રીતે આપણે બાય આઈડી થી પણ સિમ્પલી જસ્ટ નાનો ચેન્જ કરીને ડેટા લાવી શકીએ. ચેન્જમાં શું હતું? જ્યાં લિસ્ટ હતું ત્યાં આપણે આઈડી કરી દીધું અને અહીંયા મેથડનું નામ બદલી દઈએ, ગેટ ડેટા બાય આઈડી, અને ઇન્ટીજર આઈડી પાસ કર્યું અને એ આઈડી ફાઇન્ડમાં મૂક્યું. અહીંયા ઓપ્શનલ એટલે મૂક્યું લિસ્ટ નલ બી હોય, નોટ નલ બી હોય. એટલા માટે થઈને આપણે મૂક્યું. તો હવે અહીંયા આપણે પાંચમું ઓપરેશન બી સેવ કરી દઈએ.
ગેટ યુઝર ડેટા બાય આઈડી. આઈડી એટલે શું? બ્રેકેટમાં એની પ્રાઇમરી કી. પ્રાઇમરી કી જે હોય તેનાથી આપણે ડેટા લાવવાનું જોયું. તો આપણે 5 ઓપરેશન પરફોર્મ કરાવ્યા. એ 5 ઓપરેશન તમારે હરેક ડેટા ડિક્શનરી માટે તમારી બનાવવાના રહે. તો ઓલમોસ્ટ આપણે આજે ઘણી બધી વખત સ્પ્રિંગ બૂટ જોયું, ઘણી વખત નવો પ્રોજેક્ટ બનાવ્યો, ઘણી વખત ગેટ અને પોસ્ટ કરી. તો હવે બધાને ઓલમોસ્ટ ખબર પડી જવી જોઈએ. અને આજનો જે બી રેકોર્ડ કરેલો છે લેક્ચર, તે હું યુટ્યુબ પર પછી મૂકી દઉં, કે જેથી કરીને જે ના ખબર પડી હોય તમારી રીતે, તો એ પ્રોપર રીતે જોઈને ટ્રાય કરો. અને તોય ના ખબર પડે તો મને વોટ્સએપ પર મેસેજ કરો. ઓકે એવરીવન. અજય, સર જયેશ, ભૂલી ના શું કે? યુટ્યુબ ઉપર મૂકવાનું ભૂલી ના જતા. હા રે, પણ મારે કામમાં રહે છે ને, મારું ઇન્ટરનેટ એટલું નથી રહેતું, એટલે રહી જાય છે કામમાં. જયેશ કે તો રાજ, બે માંથી એક તમે ખાલી યાદ કરાવી દેજો સવારે. કાલે એટલે હું શું યાદ કે કરાઈશ. હા કાલે બસ સવારે કરાઈશ. ઓકે સર, ઓકે સર. ઓકે ચાલો મળી.